હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાના છે મઠની દાળ ને મેં અહીંયા મઠની દાળ લીધી છે, 2-3 પાણીથી ધોઈને લીધી છે ને 1 કલાક સુધી મેં આ મઠની દાળને પલાળી રાખી છે। હવે જોઈએ આપણે મઠની દાળ કેવી રીતે બનાવીએ। મઠની દાળ બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનો કાંદો લીધો છે અને એને મોડીને રાખેલો છે। અહીં મેં એક કુકર લીધો છે ને કુકરમાં હું હવે તેલ ગરમ થાય એટલે કાંદો એડ કરીશ। કાંદો તમારે થોડીક વાર સુધી ફ્રાય કરવાનો છે। અહીંયા મારો કાંદો થઈ ગયો છે। હવે હું કુકરમાં લીલો મસાલો એડ કરીશ। એના પછી તમારે થોડીક જ હળદર એડ કરવાની છે ને તમારે અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે। ને થોડુંક મીઠું એડ કરવાનું છે। તમે જોઈ શકો છો મેં હવે મસાલાને અહીંયા સોતળી લીધો છે। હવે આમાં હું જરીક પાણી ઉમેરીશ ને પછી મઠની દાળ ઉમેરવાની છું। પાણી તમારે થોડુંક જ ઉમેરવાનું છે કેમ કે આપણે મઠની દાળમાં એક જ સીટી વગાડવાની છે। અહીંયા મેં મઠની દાળ ઉમેરી દીધી છે। હવે તમારે થોડીક વાર મઠની દાળને સોતળવાની છે। મઠની દાળ ડૂબે તેટલું જ પાણી તમારે રાખવાનું છે। હવે હું કુકરનું ઢાંકણું લગાવી દઉં છું ને પછી આપણે એક જ સીટી લગાવવાની છે। તમારી મઠની દાળ રેડી થઈ ગઈ છે। આ મઠની દાળને તમે રોટલીની સાથે ખાઈ શકો છો। આજની મારી રસોઈ તમને બધાને ગમી હશે। મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો। ગુડ બાય।